નમસ્કાર, બોલે છે વિધાનસભામાં આપનું સ્વાગત છે. નવજીવન ન્યૂઝ વતી રોજ તોફિક ઘાંચી વિધાનસભામાં જાય છે અને ત્યાંથી જે કંઈ ખબરો છે એ લાવે છે. વિધાનસભાની બહાર પણ શું થાય છે, વિધાનસભાની અંદર શું ચર્ચાઓ કરે છે આપણા પ્રતિનિધિ, તે વિશે તેઓ વિગતે આ કાર્યક્રમમાં વાત કરે છે. અને બીજું, તેઓ એ દરમિયાન જે મંત્રીઓને મળે છે, એમએલએને મળે છે, એમની સાથેનો જે સંવાદ છે તે વિશે પણ અહીંયા વાત મૂકે છે. તો તોફિક, આજે તમે બહારથી શરૂઆત કરે, તમે પહેલા ગયા સમજો કે વિધાનસભામાં, તો શું ધ્યાને આવ્યું, કોની સાથે વાત કરી, ત્યાંથી શરૂઆત કરી? આજે ભેટો થયો ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાનો, અને ગઈકાલે જે પ્રકારે મંત્રી છે મનીષા વકીલ તે જવાબ આપી રહ્યા હતા, એ દરમિયાન એમને ગુજરાતી આંકડા બોલવામાં તકલીફ પડી. ગુજરાતી આંકડા એ બોલી શક્યા નહીં. એ કારણસર સતત છે આવી હળવી વાત છે, હળવી વાતમાં મામલો ચગ્યો કે ભાઈ મંત્રીને ગુજરાતી બોલતા પણ નથી આવડતું આંકડા એમ. પછી આ દરમિયાન રમણલાલ વોરા પોતે પૂર્વ મંત્રી પણ રહી ચૂકેલા છે, આજે ગૃહના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે અને ભાજપના સિનિયર નેતા છે. અને એમની પર્સનાલિટી પણ તમે સતત જુઓ તો પર્સનાલિટી એમની એક હોય છે. એમણે પણ આ ગૃહ છે આ ગૃહમાં ટકોર કરી હતી ઊભા થયા બાદ કે ભાઈ મંત્રીએ ગુજરાતી આંકડા જ બોલવા જોઈએ. અને એમને જે ટકોર થઈ હતી, ટકોર સતત મીડિયામાં તો સહજ છે કે નોંધ લેવાય જ વિધાનસભા, એટલે મીડિયામાં એની નોંધ પણ લેવાય એમ કે ભાઈ રમણલાલ વોરાએ ટકોર કરી, ટીકા કરી, દરેકે અલગ અલગ એની હેડિંગ કાઢ્યા, લખાણો લખ્યા. તો રમણલાલ વોરા સાથે આ મામલે સંવાદ થયો તો રમણલાલ વોરા નારાજ થયા હતા અને એમણે મને એવી સ્પષ્ટતા કરી કે ભાઈ તમે આ ચલાવ્યું, પરંતુ કે મારો કહેવાનો તો હેતુ એવો હતો કે ભાઈ તમે ગુજરાતી બોલો, ગુજરાતી આંકડા બોલો, કેમ કે આ વિપક્ષના જે ધારાસભ્યો છે એ લોકોને ખબર પડતી નથી અંગ્રેજીમાં અને એ કારણસર એ વિરોધ કરે છે એમ કહી અને રમણલાલ વોરા છે એમણે આવી એક સ્પષ્ટતા કરી. અને રમણલાલ વોરા નારાજ થયા હતા. સમાચાર બધા મીડિયામાં સમાચાર ચાલ્યા હતા એટલે નારાજગી તો હતી જ. એટલે પક્ષમાંથી પછી એમની ટકોર પર ટકોર થઈ હશે કદાચ, એવું કારણ હોઈ શકે. એટલે પહેલો તો આ મુદ્દો છે. બીજું કઈ તમે જે બહાર જોયું હોય કે આજે મુલાકાતીઓ કેટલા આવ્યા હતા, બીજા જે એમએલએ છે એમનો જે કઈ કેવી રીતે આવ્યા હતા એ બધી પણ વાત તમે કરો છો. મુલાકાત આજે તો શું હતું કે હાઉસ 1:30 વાગે ચાલુ થયું અને ઘણા લોકો આજે આવ્યા હતા, મુલાકાતીઓ આવ્યા હતા, પરંતુ ખાસ એક આ મામલાની ટકોર હતી. બીજી મંત્રીઓને હું નોંધી રહ્યો હતો કયા મંત્રીઓ સતત ચર્ચામાં રહેતા હોય છે. તો એક જીતુ વાઘાણી ચર્ચામાં રહેતા હોય છે, એક રીવાબા જાડેજા છે એ પણ મંત્રી છે, એ પણ એક ચર્ચામાં સતત રહે છે. એમના જે પ્રકારના ગૃહમાં એ લોકો જવાબ આપતા હોય છે ક્યારેક એને લઈને, ક્યારેક મુલાકાતીઓ સતત એમને મળતા રહેતા હોય છે એમને લઈને, ક્યારેક એમની જે પ્રકારે પર્સનાલિટી હોય છે એને લઈને સતત અલગ અલગ મામલે લોકો ચર્ચામાં રહેતા હોય છે આ બે મંત્રીઓ. પછી એક ધારાસભ્ય શૈલેષ પરમાર, તો એમની પર્સનાલિટી પણ એકદમ કહી શકીએ કે ડ્રેસિંગ પર્સનાલિટી. શૈલેષ પરમારનું જે ડ્રેસિંગ સેન્સ છે ગજબનું છે, ગજબનું ડ્રેસિંગ સેન્સ. પણ આમાં ડ્રેસિંગ સેન્સ તો સાથે આપણે મૂળ મુદ્દો તો સેવાનો છે, પ્રજા સેવાનો છે. ડ્રેસિંગ તો જે કરવું, પણ ધારાસભ્ય બને એ તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ ધારાસભ્ય નથી હોતું જ્યાં સુધી લોકો બધા નિવેદનો સભામાં આપતા હોય છે. પરંતુ જ્યારે ધારાસભ્ય થઈ જાય છે પછી આ પાવર સેન્ટરમાં આવે છે, વિધાનસભાનો પાવર જોવે છે, પોતે ધારાસભ્ય બને છે, એ પછી આ જ હાઉસમાં એ લોકો બેસતા હોય છે, જે પ્રકારે સવાલો પૂછતા હોય છે, મંત્રી જવાબો આપતા હોય છે અને ત્યાં બધા પાવરફુલ વ્યક્તિઓ બેસતા હોય છે. એટલે પછી સહજ છે કે એ લોકોમાં ધીમે 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 પરિવર્તન આવવાનું ચાલુ થતું હોય છે અને પોતે પાવરફુલ વ્યક્તિ છે એની અનુભૂતિ આ ધારાસભ્યોને થતી હોય છે. અને એવા અનેક ધારાસભ્યો છે જેને હું ઓળખું છું. જ્યારે ધારાસભ્ય નહોતા ત્યારે એમની વાતો, આજે ધારાસભ્ય છે ત્યારે એમના સાથે સંવાદ થતો હોય અને એક અલગ એક પાવરનો એ લોકો અહેસાસ કરતા હોય છે. એટલે પર્સનાલિટીનું જે તમે કહો છો, પણ એ પાવર જોડાય એટલે દરેક વસ્તુ જોડાતી હોય છે. ના, આ તો આપણી બલિહારી છે કે ભાઈ એ એવું સમજે છે કે ભાઈ આનાથી પાવર મળ્યો, પણ ખરેખર તો એમને જે તાકાત આપી છે સરકાર, એ શેના માટે આપી છે? તો એ લોકોની સેવા વધુમાં વધુ સારી રીતે થાય, એ મુખ્ય મુદ્દો તો એ છે. અને એમાં સમજો કે કોઈ
એવું ડેશિંગ નથી લાગતું, પણ એ સેવા કરે છે, કાં તો પબ્લિકના મુદ્દા ઉપાડે. જેમ કે અત્યારે આપણે ગોપાલ ઇટાલિયાને જોયું તો ઘણીવાર એ આમ ઇન્સર્ટ નથી કરતા, મારી છાપ એવી છે, પણ હવે એ મુદ્દા એવા ઉપાડે છે કે એમને આપણે ધ્યાનથી સાંભળવા પડે. એ ઇન્સર્ટ નથી કરતા. તમે એવું કીધું, હું તમને એવું કહું કે સીએમ મુખ્યમંત્રી પટેલ છે એ પણ ઇન્સર્ટ નહીં કરતા, અને સાથે મુખ્યમંત્રી પટેલના તમે ફોટા વિડીયો જોજો. હું તો મળેલો છું, અનેક વખત અમારે નજદીકથી ભેટો થતો હોય છે, પસાર થતા હોય છે, મારે એમના સાથે સંવાદ પણ થયો હતો થોડાક દિવસ પહેલા. તો એ ઇન્સર્ટ તો નથી જ કરતા, પરંતુ સાથે સાથે તમે જોશો તો એમના જે કપડાં હોય છે તે કલરફુલ કપડાં નથી પહેરતા, ચોક્કસ કલરના કપડાં જે પહેરેલા હોય છે. ઓકે, કઈ નહીં, આ તો પછી લાંબી વાત ન થાય આની તો એમના ડ્રેસિંગને લઈને. પણ એક આ ગૃહમાં એક અત્યારે કે ગોપાલ ઇટાલિયા આવ્યા છે, અત્યારે ગઈકાલે કાં તો પરમ દિવસે એક સભા ભરાવી હતી ડેડિયાપાડામાં, અને ત્યાં હર્ષ સંઘવી ગયા હતા. એટલે ત્યાં એમનું એ ભાષણ સાંભળ્યું તો એ ભાષણમાં આમ બહુ ગાજ્યા હોય એવું લાગ્યું. પણ અત્યારે સમહાવ વિધાનસભામાં એમનો અવાજ એટલો બુલંદ નહીં થતો દેખાયો. આ ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી ને ચૈતરના અવાજ બહુ સંભળાય છે. ઇવન બીજેપીમાં પણ આ તમે કહો છો જે બીજા કેટલાક નેતાઓ છે એમના સંભળાય છે અવાજ, પણ જે ડેપ્યુટી સીએમ પદનું પદ મળ્યું છે પણ એમનો અવાજ થોડોક દબાયેલો લાગે છે આ સત્રમાં. એનું શું કારણ? હર્ષ સંઘવી વારંવાર ગૃહમાં છે ને આ વિપક્ષના જે ધારાસભ્યો છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય કે જિગ્નેશ મેવાણી હોય, કેમ કે નવા છે, એ યુવાન છે, અને એ લોકો અવારનવાર હર્ષ સંઘવીને કાયદો વ્યવસ્થાને લઈને કે અન્ય મામલે સવાલો પૂછતા હોય છે, ટાર્ગેટ કરતા હોય છે, એવી ટિપ્પણીઓ પણ કરી ચૂક્યા છે. પરંતુ વાસ્તવિક રૂપે તમે જોશો ને તો આ કડીઓ તમે મિલાવો ને તો ચારે લોકો એકબીજાથી જોડાયેલા છે. એનું કારણ કહું, હર્ષ સંઘવી ક્યાંથી આવે છે? સુરતથી. હાલની સરકારમાં એવા અનેક પ્રધાન છે, કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના. એ પ્રધાનોને ઓળખે કેટલા રાજ્યના લોકો? ઓછા લોકો હોય. ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી કે ચૈતર વસાવા જ્યારે વારંવાર એ લોકો હર્ષ સંઘવીને કહેતા કે 8 ચોપડી પાસ છે, ભણેલા નથી, આવી બધી ટિપ્પણીઓ કરતા, બરાબર છે. તો થયું શું? હર્ષ સંઘવી મોટા થયા. હર્ષ સંઘવી સુરતના છે તો એમનું મત વિસ્તાર છે એના પૂરતા ઓળખે, કદાચ સુરત પૂરતા ઓળખે. દક્ષિણ ગુજરાત થાય વધુમાં વધુ. ચલો ભાઈ, એમના પાસે ગૃહ ખાતું છે અને પોલીસ કદાચ ઓળખે એમને. પરંતુ એ વારંવાર બોલતા, કેમ કે પેલા લોકો બોલકા નેતા છે. હર્ષ સંઘવીને ગુજરાતમાં જો કોઈ ઓળખ બનાવી હોય ને તો આ નેતા હોય, અને હર્ષ સંઘવીને બોલીને એ પોતે પણ મોટા થયા છે. એટલે આ લોકો એકબીજાના પૂરક છે. હવે હર્ષ સંઘવી છે, તેમના પાસે અત્યારે ઘણા બધા ખાતા છે, નાયબ મુખ્યમંત્રી થયા છે, કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું છે, એટલે કોઈ પણ પ્રકારના આઈપીએસ અધિકારીઓ એમની સીધી બદલી કરી શકે છે. દરેક પ્રકારના પાવર્સ એમના પાસે છે. હું આજની વાત કરું કે આજે હર્ષ સંઘવી છે 2 દિવસથી હાઉસમાં નથી, એ ડેડિયાપાડા પણ ગયા. તમે ચૈતર વસાવાના મત વિસ્તારમાં તમે ગયા એટલે તમારું ચોક્કસ કોઈ પણ પ્રકારનું એક રાજકારણ હોય. ચૈતર વસાવાની લોકપ્રિયતા એમના વિસ્તારમાં ચોક્કસપણે છે, પરંતુ વાત પોલીસની કરવી છે. હર્ષ સંઘવી આજે એક લાંબા સમયથી, હું માનું છું ત્યાં સુધી 6-1 મહિના થી રાહ જોઈ રહેલા જે અધિકારીઓ છે, જે લોકો ડીઆઈજી બની ગયા છે, એમને પ્રમોશન મળી ગયા, એ લોકો ડીઆઈજી બની ગયા, 10 થી 12 એવા અધિકારીઓ છે. પ્લસ ડીજીપી શમશેરસિંહ છે, પોતે પણ પરત આવ્યા કેન્દ્રમાંથી, ડેપ્યુટેશનમાંથી. એમનો હવે નિવૃત્તિનો સમય છે, અને હાલની સ્થિતિમાં ડીજીપીનો કાયમી હવાલો છે, એની જગ્યાએ ઇન્ચાર્જ ડીજીપીનું પદ ચાલે. આ રહી વાત આઈપીએસ અધિકારીઓની. સાથે હું બીજી વાત પણ જોડી લઉં કે 245 આસપાસ પીએસઆઈ પીઆઈ બને એમનો મામલો ઉભો છે. જિલ્લા બદલીઓમાં પીઆઈ અને ડીવાયએસપી એ લોકોનો પણ જિલ્લા બદલીઓનો મામલો ઉપસ્થિત છે. 2 દિવસ પહેલા હાઉસમાં શૈલેષ પરમારે સવાલ પૂછ્યો, જે આપણા એપિસોડ બોલે છે વિધાનસભામાં આપણે લીધો હતો, કવર કર્યો હતો, કે જે ડીઆઈજીના હાલ વેટિંગ પોસ્ટિંગ છે એને લઈને તમે શું કાર્યવાહી કરી છે? તો કૌશિક વેકરિયાએ જવાબ આપ્યો
કે ભાઈ આ મામલે અમે ટૂંક સમયમાં કરીશું. મામલો હાઉસમાં ઉપસ્થિત થયો. હાઉસમાં ઉપસ્થિત થયો એટલે 5 જે ડીઆઈજી છે એ લોકોને હાલ હંગામી ધોરણે એક પોસ્ટ આપી. હંગામી એમાં કાયમી પોસ્ટિંગ તો નહીં. અને એક એસપી છે, બરાબર છે, એ એસપીને કાયદો વ્યવસ્થામાં એટેચમાં મૂક્યા અને એમને જનસંપર્ક એક કાર્યાલય ખુલવાનું છે બ્લોક નંબર 2 સચિવાલયનું બિલ્ડિંગ જે બ્લોક નંબર છે ત્યાં, અને ત્યાં લોકો રજૂઆત ત્યાં પણ કરી શકશે. ત્યાં એમને એટેચમાં મૂક્યા. આ 5 જે ડીઆઈજી છે એમના કદાચ હું નામ વાંચી નાખું તો પહેલું નામ છે તરુણ દુગ્ગલ, બીજું ચૈતન્ય માંડલિક, ત્રીજું છે આરટી સુસરા, ચોથું છે સુધા પાંડે, અને જે મેં કીધું કે ભાઈ સાથે સાથે સુજાતા મજમુદાર છે સુધા પાંડેના સાથે, અને એસપી આજે મેં મયુર પાટીલ કીધા એમને જવાબદારી સોંપી છે. પ્રશ્ન તમને એ ઉપસ્થિત સહજ થાય કે હર્ષ સંઘવી કેમ નિર્ણય નથી લઈ રહ્યા? કોઈ પણ માણસને થાય ને, કારણ કે અવારનવાર એ કાયદો વ્યવસ્થાને લઈને એરિયા નિવેદનો આપતા હોય છે. લંગડાતા તો નીકળશે, વરઘોડા તો નીકળશે, મારો તમે આક્રમક નિવેદનો આપે છે, જે નિવેદનથી એ ફેમસ થાય છે. તો મેસેજ શું છે? મેસેજ સ્પષ્ટ છે, સીધો છે. એક અધિકારી સાથે પણ આજે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. તો જે પ્રકારે હું હર્ષ સંઘવીને અત્યારે સમજી રહ્યો છું એ મુજબ, કારણ કે મેં નજદીકથી એમને જોયેલા છે જ્યારે રાજ્ય કક્ષાના એક ગૃહ પ્રધાન હતા ત્યારે, અને અત્યારે એમના પાસે અનેક પ્રકારના વિભાગો છે. એમની કામગીરી, એમનું કાર્યાલય પણ હું જોતો હોઉં છું, અને એ મારું કામ છે. તો હર્ષ સંઘવીમાં ચેન્જીસ આવ્યો છે. જ્યારે એ રાજ્ય કક્ષાના મંત્રી હતા ત્યારે, અને અત્યારે નાયબ મુખ્યમંત્રીના સાથે એમના પાસે જે મહત્વના ખાતા છે એમાં આ મેસેજ એવો છે, ડીઆઈજીને હજી સુધી એમણે પોસ્ટિંગ નથી આપ્યો. ડીજીપી શમશેરસિંહ છે, એમને હજી સુધી કોઈ પોસ્ટ નથી આપી. ઇન્ચાર્જ ડીજીપીને હજી કાયમી એમને કર્યા કે અન્ય જેને કરવાના હોય, અને બાકીની બદલીનો મામલો ઊભો છે. મેસેજ સ્પષ્ટ છે કે માપમાં રહેજો. અચ્છા, માપમાં. ગુજરાત પોલીસને મેસેજ એટલો આપી દેવામાં આવ્યો છે કે માપમાં રહેજો. એમના કોઈ પણ પ્રકારનો ઓર્ડરનો અનાદર થશે તો પરિણામ ભોગવવું પડશે. પણ આમ મને એક સવાલ એવો થાય છે કે જ્યારે તમે આટલું મોટું રાજ્ય લઈને બેઠા હો ત્યારે તો ટીમ વર્કથી કામ થવું જોઈએ, કરતા પણ હશે, પણ સમજો કે કોઈ અધિકારીથી કશું માપમાં ન રહેવાયું, તમે કહો છો એમ, તો એની આવી પ્રકારની સજા, કયા પ્રકારની સજા? હવે આ લોકોને પોસ્ટિંગ કર્યા નથી એનો હું એમના સેન્સમાં નથી કહેતો, ગુજરાત પોલીસને મેસેજ છે એ સેન્સમાં કહું છું. આ અધિકારીઓને પોસ્ટિંગ નથી કર્યા કેમ કે અધિકારીઓ મજાકનું પાત્ર બની રહ્યા છે. બરાબર છે. આ મેસેજ એમનો પાવર બતાવી રહ્યા છે કે ભાઈ જો હું ઈચ્છું તો આટલા અધિકારીઓને હજી મેં બેસાડી રાખ્યા છે, બેસાડી રાખ્યા છે, એમને પગાર પણ નથી મળી રહ્યા. એટલે ગુજરાત પોલીસને સીધો મેસેજ છે કે તમે માપમાં રહેજો. ગૃહ વિભાગમાં એ સતત બદલાવ માટે મથામણ કરી રહ્યા છે. એમણે ફીડબેક સેન્ટરો પણ ખોલ્યા હતા, જેના મેં પોતે સમાચાર ગૃહ વિભાગમાં જઈને કરેલા છે કે ભાઈ આવી રીતે ફીડબેક લેવાશે પછી એમના પોસ્ટિંગ થશે, અને એ વસ્તુ થઈ પણ ખરી. પરંતુ આ અધિકારીઓને જે મૂકવામાં નથી આવ્યા અને એક લાંબી આખર પાછી ફોજ પાછળ ઉભેલી છે. મેસેજ તો એક જ છે કે તમે એમનો પાવર બતાવી રહ્યા છે, અહેસાસ કરાવી રહ્યા છે કે હવે હું સૌથી તાકાતવર છું અને હું ઈચ્છું તો 6 મહિના સુધી પણ તમને બેસાડી રાખું. વેસ્ટિંગ પોસ્ટિંગ વાળાને કરવાનું શું? રોજ આ પોલીસ ભવન છે, ડીજીપી ઓફિસ, ત્યાં આવવાનું, બેસવાનું, કદાચ કોઈ કામ આપે તો કરવાનું, નહીતર પાછા ઘરે, અથવા ઘરે એ લોકો રહે. બીજું એમને કરવાનું શું? તો મને એવું લાગે છે કે પોલીસ અધિકારીનું મોરલ ચોક્કસપણે ડાઉન થાય. મોરલ ચોક્કસપણે ડાઉન થયું છે. પણ મેં તમને પેલું કીધું ને કે જ્યારે એ ગૃહ રાજ્યમંત્રી હતા અને જ્યારે અત્યારે સ્વતંત્ર કેબિનેટ ગૃહમંત્રી છે ને એના સાથે નાયબ મુખ્યમંત્રી છે, અનેક વિભાગો એમના પાસે છે. એટલે પોલીસને તો મેસેજ આપવામાં આવ્યો જ છે કે માપે રહેજો. કોઈ પણ પ્રકારનો કોઈ પણ એવો મામલો આવશે તો 6 મહિના આઈપીએસ છે એમને બેસાડી દીધા, તો તમારું તો શું આવશે જો તમે એવો કોઈ મામલો ઉપસ્થિત કરશો તો? બીજું કે વારંવાર નિવેદન આપે છે, પોલીસમાં બદલાવ માટે ચોક્કસપણે એમના પ્રયાસો છે, એ વાતને હું નકારતો નથી અને હું સાક્ષી છું. હર્ષ સંઘવીના પ્રયાસો છે કે રાજ્યનો કોઈ વ્યક્તિ છે પોલીસ સ્ટેશન જાય તો એની વાત સાંભળવામાં આવે,
એના મામલાનું નિરાકરણ જે કાયદાના નિયમ અનુસાર થતું હોય એ કરે. પોલીસ ખોટા કોઈ ધંધા કરતી હોય તો એ ના કરે, યારી દારી કે વારી રાખે નહીં. ચોક્કસપણે બદલાવ માટેના એમના પ્રયાસો છે એ સરાહનીય છે, પરંતુ આ જે નિર્ણય નથી લેવાતો, આ નિર્ણયના પાછળ જે હું કારણ સમજી રહ્યો છું એક જ કારણ છે કે સિનિયર આઈપીએસ અધિકારીઓને જો હું ઘરે હાલ બેસાડી શકતો હોઉં, એમને પોસ્ટિંગ નથી આપી શકતો, તો ગુજરાતની પોલીસે જે પ્રકારે આદેશો વારંવાર આપે છે એ આદેશોનું સ્ટ્રિક્ટલી પાલન કરવું પડશે. જો કોઈ પણ અધિકારી કે કર્મચારીનો મામલો એમના સુધી પહોંચે તો એવી પણ કોઈ કાર્યવાહી આવનારા દિવસોમાં થાય તો નવાઈ માનવી નહીં. કઈ નહીં, એટલે આમ હરસંઘવી સાથેની ઘણી વાતચીત થઈ. હવે આપણે થોડા આગળ વધીએ, પણ એમનું પેલું સલીમ સુરેશ વાળું જે નિવેદન જે બહુ મીડિયામાં ચાલ્યું, એ જે કાયદો હતો એના સંબંધિત જરાય નહોતું. એ તો બધે ત્યાં સ્પષ્ટ થઈ ગયું, એટલી તો વાત કરવી રહી. હવે આપણે ગૃહમાં જે કઈ એક ચર્ચા થાય છે રોજબરોજ, આજે જે ગૃહમાં, એમાં હર્ષસંઘવીએ મૂર્ખ બનાવ્યા લોકોને નિવેદન આપીને. અચ્છા, તમે હા, એ આપણા ત્યાં પણ એની સ્ટોરી થઈ કે ભાઈ કેવી રીતે એ લગ્નના નિયમો, કેમ કે કાયદો રાજ્ય સરકારનો છે, એટલે રાજ્ય સરકાર પાસે જે પાવર્સ છે એમાં ફેરબદલ કરી શકશે, પણ જેના પાવર્સ નથી તો એમાં તો કશું થવાનું છે નહીં. ઓકે, પણ બીજી વસ્તુ એક જે સવાલ આપણે ગઈકાલે ઊભો થયો હતો કે ભાઈ આટલું આ લોકો MLA ચૂંટાય છે, આ આખી પ્રક્રિયા છે કે ત્યાં આવીને ચર્ચા થાય, બધા રજૂઆત કરે, આટલો સરકાર પ્રજાના પૈસા ખર્ચાય છે અને પ્રતિનિધિઓ પણ એની સગવડ મેળવે છે, પણ ખરેખર શું જે પ્રશ્નો છે એની ગંભીરતાથી ચર્ચા ત્યાં થાય છે, ગૃહમાં થાય છે? આટલા દિવસ થયા, હવે 15 દિવસથી આપણે બોલે છે, 11મો દિવસ છે, ચાલો 2 અઠવાડિયા નથી, 2 અઠવાડિયામાં આ વિશે શું કહેશો? એ ગંભીર ચર્ચા કરે પહેલા ગૃહની થોડી હળવી વાત કરો. અંબાલાલ છે, આખા ગુજરાતમાં ચર્ચાયેલા વ્યક્તિ છે. અંબાલાલ, હા, 24 સેક્ટરમાં રહે છે, એકલા રહે છે, એમના બાળકો છે એ બીજે રહે છે. અંબાલાલ પટેલ આજે ગૃહમાં ચર્ચાનો મુદ્દો બન્યા, કેમ કે ભૂકંપ અને સિસ્મોગ્રાફીના જે પ્રશ્નોત્તરીનો મામલો ચાલી રહ્યો હતો. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સવાલ પૂછ્યો ને એમણે એવું કીધું કે ભાઈ જે ભૂકંપની કે સિસ્મોલોજી જે પ્રકારની આગાહી કરતી હોય પહેલા અંબાલાલ આગાહી કરી દે છે અને કે અંબાલાલની આગાહી સાચી પણ ઠરે છે. તો જે પ્રકારે અંબાલાલ આગાહી કરે છે તો સરકાર એમને કોઈ આજ સરકારમાં સ્થાન આપવા માંગે છે કે કેમ? એટલે પછી અધ્યક્ષે એટલે હળવો માહોલ થઈ ગયો કે અધ્યક્ષે ટકોર કરી કે ના વાત તો સાચી છે, અંબાલાલની આગાહી છે સાચી પડે છે. એક અંબાલાલ છે, આજે અંબાલાલ છે ને સતત ચર્ચામાં રહ્યા. બીજું આજે જીતુ વાઘાણી અને શૈલેષ પરમાર એ થોડી હળવી ગમ્મતમાં આવ્યા હતા, કેમ કે જે પ્રકારે જીતુ વાઘાણી જવાબ આપી રહ્યા હતા તો એમણે અધ્યક્ષના પાસે રક્ષણ માંગ્યું અને એવું કહ્યું કે હું તો આ હાઉસમાં સૌથી ભોળો ધારાસભ્ય છું. કોણે કીધું? જીતુ વાઘાણીએ. અચ્છા. શૈલેષ પરમારને, કેમ કે શૈલેષ પરમાર બેઠે બેઠે કોમેન્ટ કરતા હતા અને કે હું તો સૌથી ભોળો કે એકદમ ધારાસભ્ય છું, મને રક્ષણ આપો, કેમ કે મને આ વિપક્ષના ધારાસભ્યો છે એ બોલવા પણ દેતા નથી. એટલે જીતુ વાઘાણી આ પ્રકારની એક હળવી ગમ્મત કરી હતી. જીતુ વાઘાણીનો જે પ્રકારે સ્વભાવ છે તે એવું કહેવાય છે કે જીતુ વાઘાણીનો સ્વભાવ આકરો છે. એમના સાથે સંવાદ કરો તો ઘણીવાર તમને એમ થાય કે એમનો જે જવાબ છે તમે એને અયોગ્ય માનો, બરાબર, એ જવાબથી તમે સંતુષ્ટ થાઓ નહીં. સાથે શૈલેષ પરમારે એક જ્યારે વાતચીત ચાલતી હતી, કારણ કે એક સમય એમના જૂના સાથી અર્જુન મોઢવાડિયા હાલ એ સરકારમાં છે અને એમના મંત્રી છે, તો આ લોકો જ્યારે મળે અને આ લોકો જ્યારે વાતચીત કરે ત્યારે આપણને એમ લાગે કે આમના તો સંબંધો કેવા ગાઢ છે. મેં જોયા છે હમણાં થોડાક દિવસ પહેલા ચેમ્બરમાં જોયેલા છે. અને હાઉસમાં કેવી રીતે પાછા વર્તે, તો શૈલેષ પરમારનો એક પ્રશ્ન હતો, તે પ્રશ્નને લઈને અર્જુન મોઢવાડિયા એમણે ટિપ્પણી એવી કરી કે ભાઈ એમણે આ જે સવાલ કર્યો છે સવાલનો જવાબ બનતો નથી, પરંતુ કે આ મામલો તો ખૂબ જૂનો છે, પરંતુ કે એમને માર્ગદર્શન દિલ્હીના તગલગ રોડથી મળતું હોય છે. અચ્છા. એટલે આજ અર્જુન મોઢવાડિયા
બરાબર છે, શૈલેષ પરમારને સામે આ રીતનો જવાબ આપ્યો. તો એ દરમિયાન છે ને માહોલ એકદમ ગરમ થઈ ગયો, જબરજસ્ત એકદમ સામે લોકો આવી ગયા. અમિત ચાવડા ઊભા થયા, એ લોકો વચ્ચે વાતચીત છે, ગરમા ગરમી ભરી થઈ ગઈ. કે સેન્ટરની વાત આવી એટલા માટે. હા, અને આજ અર્જુન મોઢવાડિયા આમના સાથી એક સમયના, અને આજ અર્જુન મોઢવાડિયા છે, બરાબર છે, એ અત્યારે સરકારમાં છે, એટલે સ્વાભાવિક છે કે એમને જે શિસ્તો મુજબ એમણે વાત કરવી પડે. એટલે સવાલ શૈલેષ પરમારનો એકદમ સીધો હતો, અને અર્જુન મોઢવાડિયા એમને પોલિટિકલ લાઈન પર લઈ ગયા અને એમણે જવાબ આપ્યો. આવી જ ઘટના બની ગોપાલ ઇટાલિયાના સાથે. ગોપાલ ઇટાલિયાએ એક સવાલ પૂછ્યો, જીતુ વાઘાણીને જવાબ આપવાનો હતો. ગોપાલ ઇટાલિયાનો સવાલ એવો હતો કે ભાઈ, ખેતરમાં જે લોકો ખેડૂતો જે કામ કરનાર વ્યક્તિ છે, તો કરંટ કેટલીક વાર આવી જતું હોય છે. આજે વીજળી વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓની જે ભૂલ હોય તો એમના સામે કોઈ કાર્યવાહી થાય છે કે નથી થતી. તો જીતુ વાઘાણી એવો જવાબ આપ્યો કે ભાઈ, કેટલાક લોકો છે ને સવાલ હોતા નથી પરંતુ સવાલો ઊભા કરે છે. એટલે પછી અધ્યક્ષે એવી ટકોર કરી કે સભ્યને સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે. પછી મારે આજે વાત કરવી છે શૈલેષ પરમારના સાથે, જે હાઉસના બહાર થઈ હતી. બે વાતો પણ હું ગણી લઉં. શૈલેષ પરમારને આજે હું મળ્યો, મેં એવું કીધું કે આ વખતે જે પ્રકારે હાઉસની કામગીરી ચાલે છે એમાં નીરસતા દેખાઈ રહી છે. તો મને એમણે એવું કહ્યું કે નીરસતા નથી, અમને નથી લાગતી, કોંગ્રેસને. તમને લાગતી હોય તો તમે શોધજો કે કેમ નીરસતા છે. અને સાથે સાથે હું મળ્યો આજે ભરત પંડ્યાને, ધંધુકાના ભાજપના એ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને વર્તમાન સમયમાં જે પ્રકારે નવું સંગઠન બન્યું એમાં ભાજપના તેમને ઉપપ્રમુખ બનાવેલા છે. અમે પત્રકારના રૂમમાં બેઠા હતા. ભરત પંડ્યા છે ને એ નાનામાં નાની બાબતો નું ધ્યાન રાખે છે. પત્રકારો સાથે એમના બહુ સારા અને ઘનિષ્ઠ સંબંધો છે, અને પત્રકારો પણ એમને માનની નજરે જુએ છે. અનેક પ્રકારની ચર્ચાઓ કરી, અને ભરત પંડ્યા ને એવું કહેવાય છે કે દરેક પત્રકાર સાથે એમના સારા સંબંધો. તમે કોઈ પણ સમય એમને યાદ કરો તો તમારા પડખે ઉભા રહે એ પ્રકારના સતત મેં સંવાદો સાંભળ્યા. કારણ કે મારે એમના સાથે એટલો પરિચય નહીં, હા ભેટો થયો, વાતચીત થઈ, પરંતુ એક આવો પણ વ્યક્તિત્વ છે કે જે લોકો જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ એ પત્રકારો સાથે સારા સંબંધો રાખતા હતા. એટલે ચર્ચા એ દરમિયાન ચાલતી હતી કે ભાઈ, પૂર્વ અને વર્તમાન સમયમાં જે સ્થિતિ છે. હવે મહત્વની જે તમારો પ્રશ્ન હતો એ કે ભાઈ, ગૃહમાં ગંભીરતાથી ચર્ચા થાય છે કે નહીં. તો આજનું જો તમને વાત કરું કે એક લાંબા સમયથી ભણેલા ગણેલા યુવાનો છે તેમને કામ નથી મળી રહ્યું, એવી વાતચીત ચાલે છે. રોજગારીનો પ્રશ્ન હતો. રોજગારીનો પ્રશ્ન અનંત પટેલે પૂછ્યો, અને મંત્રી કુંવરજી બાવળિયા પાસે અવિભાગ છે એટલે એમને જવાબ આપવાનો હતો. તો અનંત પટેલે સવાલ એવી રીતે પૂછ્યો કે ભાઈ, અમારા કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં જે લોકો ગયા એમને તો અત્યારે રોજગારી મળી ગઈ છે. પ્રશ્ન જુઓ તમે. તો મંત્રી કુંવરજી બાવળિયા એવું કીધું કે ભાઈ, ભરતી મેળો રોજગારીનો ચાલી રહ્યો હતો, અને એ જે ટ્રેન નીકળી રહી છે તો ટ્રેનનો ડબ્બો તમે ચૂકી ગયા છો કે આવી રીતે જવાબ આપ્યો. એટલે આ મામલો મહત્વનો હતો રોજગારીનો, કે જેની ગૃહમાં ચર્ચા થવી જોઈએ. હાલની સ્થિતિમાં એવી પણ પરિસ્થિતિ છે કે વિપક્ષના ધારાસભ્યો જ્યારે સવાલ પૂછે છે હાઉસમાં, ત્યારે મંત્રીઓ છે ને એનો જવાબ જ બીજો આપી દે છે, ચિત્ર બીજું બતાવે છે. અને આ જ વિપક્ષના ધારાસભ્યો બહાર આવીને વાત પણ કરે છે, મીડિયામાં પણ નિવેદન આપે છે કે ભાઈ, અમને તો મંત્રીએ પાસે જે જવાબ માંગ્યો તો ખોટો છે, કે એ લોકો જે જવાબ માંગે છે એનો મંત્રીઓ જવાબ આપતા નથી. પણ એ જે કન્ડક્ટ કરે છે અધ્યક્ષ, એમણે પણ આ મુદ્દે વાત કરી છે. અધ્યક્ષે આના પહેલા ટકોર કરી છે પણ કે ભાઈ, તમે જે પણ મંત્રીએ જે જવાબ આપવાના છે, તમે તમારા પ્રશ્નોનો પૂરેપૂરો અભ્યાસ કરીને આવો, અને જે સભ્ય જવાબ માંગે છે એને તમે જવાબ આપો. આજ ત્રિકમ છાંગા પહેલી વાર ધારાસભ્ય બન્યા છે, પહેલી વાર એ મંત્રી બન્યા છે, પરફેક્ટ જવાબ આપી રહ્યા છે. અને આજ મનીષા વકીલ છે, એ ગુજરાતી આંકડા પણ નથી બોલી શકતા. એટલે ગૃહમાં એ પ્રકારની ગંભીર પ્રશ્નો આવે છે. આજનો મેં તમને કીધું કે રોજગારીનો પ્રશ્ન જે ગંભીર છે, પરંતુ એની ગંભીર ચર્ચા ન થઈ, કમનસીબી. વિપક્ષની હાલ સંખ્યા 4 આમ આદમી પાર્ટીના છે, 12 કોંગ્રેસના છે,
અને અપક્ષ છે તો અપક્ષ તો સત્તા પક્ષને સમર્થન કરી રહ્યા છે. પરંતુ આ 16 ધારાસભ્યો જ્યારે સવાલ પૂછે છે તો ગૃહમાં ગંભીરતાથી વિષયો ઉપર ચર્ચા નથી થતી. જે મુદ્દાઓ જ્યારે હાઉસ નથી ભરાતું એ દરમિયાન બાળ સતત ચર્ચામાં રહેતા હોય છે. આ રાજ્યમાં તમે જુઓ કે અનેક એવી ઘટનાઓ બની છે જેની હાઉસમાં એવી ગંભીરતાથી કોઈ ચર્ચા જ નથી થતી. અનેક લોકો જીવ ગુમાવે છે, કોઈ ચર્ચા નથી થતી. એટલે મને તો નવાઈ એટલે હમણાં જે મુદ્દો ઉપાડ્યો એની પણ ગોપાલ ઇટાલીએ મુદ્દો ઉપાડ્યો એ પણ થાનગઢ વાળો થાનગઢ વાળો, દલિત વાળો, તો એનું હજી સુધી ન્યાય નથી મળ્યો. સીટની રચના થઈ ગઈ, આ સુધી ન્યાય માટે વલખા મારી રહ્યા છે. એ જ ભાઈ ગઈકાલે ત્યાં વિધાનસભામાં જ હતા, લોકો સાથે સંવાદ કરતા હતા. તો આવા તો કેટલાય મુદ્દા છે કે જેની ચર્ચા એ રીતે અનેક પ્રકારના મુદ્દાઓ છે જેની ચર્ચા નથી થતી. અધિકારીઓ છે એની નેગ્લિજન્સી સામે આવે છે તો કોઈ કાર્યવાહી પણ નથી થતી. ચોક્કસ મુદ્દાઓ તો કાર્યવાહી બતાવવામાં આવે છે, ચોક્કસ મુદ્દાઓ તો નથી બતાવવામાં આવતી. એટલે આ ગંભીરતાથી જે હાઉસ પર ચર્ચા થવી જોઈએ એ નથી થતી, એ કમનસીબી છે. પણ તોફિક, હવે આપણે 1-2 મિનિટમાં પૂર્ણ કરીએ કારણ કે કાર્યક્રમ લંબાઈ ગયો છે. આજે ઘણી સારી વિગત તમે, પણ હવે કશું તમારે છેલ્લે સમીપ કરવામાં કશું? બસ હાઉસમાં આજે મોટા ભાગની આઉટસાઇડ છે. અને એક રાજ્યપાલ આચાર્ય દ્રિવત જે સતત પ્રાકૃતિક ખેતી છે એને પ્રાધાન્ય આપી રહ્યા છે, તો આજે એક સંવાદ રાખવામાં આવ્યો હતો. અને આ જે 182 ધારાસભ્ય છે તેમાંથી 110 ધારાસભ્યો ખેડૂતો છે. અને સાથે સાથે એ ખેડૂતો છે અને પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી છે એને લઈને એમણે સમજ આપી. અને હાઉસની કામગીરી ચાલુ થઈ તે પહેલા જ ગૃહમાં આ પ્રકારનો કાર્યક્રમ થયો હતો. અને એમાં પૂર્વ મંત્રીઓ પણ આવ્યા હતા અને વૈજ્ઞાનિકો પણ આવ્યા હતા. મતલબ કૃષિ વિભાગ સાથે સંકળાયેલા દરેક જે લોકો છે એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને એ પ્રકારે સંવાદ થયો અને પ્રાકૃતિક અને જૈવિક ખેતીના ફાયદા અને નુકસાન એના ઉપર વાર્તાલાપ થયો. આ તો આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. આમ પ્રાકૃતિક ખેતી કોઈને સમજાવી ન પડે, ખેડૂતોને સમજી શકે. પણ હવે સમય એવો આવ્યો છે એટલે આ એજન્ડા પર લેવી પડી છે વાત, કેવી પ્રાકૃતિક ખેતી સમજાવી શકાય. એટલે રાજ્યપાલ એ અનેક કાર્યક્રમો આવા કરે છે કે જેમાં પ્રાકૃતિક ખેતી વિશે વાત કરે. પણ મૂળ વાત જે તોફિકે કરી આજે, જે સૌથી અગત્યની મને લાગી કે ગૃહમાં ગંભીર વિષયોની ચર્ચા નથી થતી, આપણા પ્રજાના મુદ્દાની ચર્ચા નથી થતી. એ થવી જોઈએ, વધુમાં વધુ થવી જોઈએ, કારણ કે એમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે એ માટે. અત્યારે મને અને તોફિકને રજા આપશો, અમે ફરી વાર આવું કાર્યક્રમ બોલે છે વિધાનસભા રોજે રોજ લઈને આવીશું અને તેમાં આવા મુદ્દાની ચર્ચા કરીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે